બાબા ये क्या हुई ફક્ત બલૂન અને પેપરથી તમે બલૂન મેન બનાવી શકો છો. ફક્ત એક મિસ્ટેક મેં કરી, મેં છે ને ઓરેગામી શીટ્સ લઈ લીધી અને એના લીધે મારે આવી પટ્ટીઓ કાપી કાપીને લાંબી સ્ટ્રીપ્સ બનાવી પડી. તો તમે સ્માર્ટલી કાર્ડબોર્ડ પેપર લેજો, થોડો થીક હશે એટલે ઇઝીલી કામ આવી શકશે અને આવી સ્ટ્રીપ લગાવીને બનાવવું નહીં પડે. એકવાર લાંબી આવી એક સરખી સ્ટ્રીપ કાપ્યા પછી બે સ્ટ્રીપને હાથમાં લઈ અને એને એકબીજા ઉપર આ રીતે ઉલટ પુલટ ઉલટ પુલટ ઉલટ પુલટ ઉલટ પુલટ ઉલટ પુલટ એટલું ઉલટ પુલટ કરવાનું કે આપણે ઉલટા પુલટા થઈ જઈએ છીએ. એ કરીને આવું બનાવી દેવાનું છે. બની જાય પછી કેટલાક પેપરને 4 પીસીસમાં કટ કરીને 4 લેગ્સ જે આપણે આ બનાવ્યા છે એને 2-way સેલો ટેપ લઈ અને એને ત્યાં આગળ ચિટકાડી અને લેગ્સ બનાવજે. ભાઈ આ લેગ્સ બનાવતા મારો દમ નીકળી ગયો, તમારો પણ નીકળશે, પણ આઈ એમ શ્યોર ધ રિઝલ્ટ ઇઝ ગુડ. સો ટ્રાય ઇટ આઉટ. આ રીતના લેગ્સ બની ગયા. પછી બલૂન ફૂલાવી અને એના ઉપર તમને ગમે એવું બાબલું દોરી શકો છો. આંખ, કાન, નાક, મોઢું, ગળું, હાથ, પગ જે આવડે દોરો. બાકી મારી જેમ થોડું સ્માર્ટલી છે ને આંખ દોરી કાઢજો અને બાકી બધું ચિટકાડી દેજો. તો પેપરને શેપ આપી અને એનું એક મસ્ત મજાનું મેં નાક બનાવીને આ રીતે લગાવી દીધું હતું અને એના કાન બનાવીને 2-way સેલો ટેપથી ચિટકાડી દીધા અને પગ તો આપણી પાસે રેડી જ હતા એટલે પગને પણ 2-way સેલો ટેપ લઈ અને આ રીતે 4 પગને ચિપકાયા તો બની ગયું. આ બાબલું તૈયાર છે. મારા હસબન્ડને મેં આપ્યું મારી દીકરીને દેવા માટે. એણે હાથમાં લીધું, હું એને એકવાર બતાવવા ગઈ અને બીજી મિનિટે તો એ ફોડી નાખ્યું. માય ગોડ, મારી બધી 1 કલાકની મહેનત પાણીમાં જતી રહી. તમારી મહેનત પણ પાણીમાં જઈ શકે છે, પણ ટ્રાય કરજો, મજા જરૂર આવશે.